વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાપન સમારોહ યોજાયો. અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ જેઓએ ભાગ લીધો હોય અને ખૂબ જ સારું પ્રદર્શન આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જુનિયર, સિનિયર અને મહિલા વર્ગ દ્વારા સારું એવું પ્રદર્શન ટુર્નામેન્ટમાં કરવામાં આવ્યું છે. વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો સાથે સન્માનિત કરવામાં આવ્યા. ખાસ કરીને રાજ્ય સ્તરે આગળ વધતા નવા યુવા ખેલાડીઓની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને રમતગમત દ્વારા શિસ્ત અને ટીમ સ્પિરિટ વિકસાવવાની પ્રેરણા આપી. બેંક ઓફ બરોડાના નાયબ જનરલ મેનેજર શ્રી લક્ષ્મીકાંત, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી GM મેહુલ દવે, બરોડા બેડમિન્ટન એસોસિએશનના દીપક પટેલ, CGHS વડોદરાના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવેશ મહાજન, સમા સ્ટેડિયમના CEO રોહન ભનાંગે અને TTBના પ્રમુખ જયાબેન ઠક્કર અને તેમની સાથે ઘણા બધા મહાનુભાવો જેઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન બદલ તમામને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવો દ્વારા વિજેતાઓને પુરસ્કૃત કર્યા બાદ ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે વધુ નામના મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 5th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થઈ છે. આમાં 650થી વધારે ગુજરાત સ્ટેટના જુદા જુદા વિસ્તારમાંથી, શહેરોમાંથી ભાગ લેવા માટે આવેલા છે. આજે આ ટુર્નામેન્ટનું પૂર્ણાવતિ થાય છે અને રેન્કિંગ પણ ડિક્લેર થઈ રહ્યું છે. આ પ્રકારના ટેબલ ટેનિસ ઇવેન્ટ વારંવાર વડોદરા શહેરના આ સ્ટેડિયમમાં આયોજન થઈ રહ્યું છે. વડોદરા શહેરવાસીઓ માટે, જે સ્થાનિક પ્રતિભાઓ માટે, ટેલેન્ટ્સ માટે આ એક ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી કહેવાય. આ નેશનલ રેન્કિંગ ધરાવતા, ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવતા ખેલાડીઓ અહીંયા આવીને રમે. એમના આખા ટુર્નામેન્ટ પણ 3 દિવસના ટુર્નામેન્ટને પણ લાઈવ ટેલિકાસ્ટિંગ પણ કર્યું છે. આમાંથી પણ સ્ટેડિયમમાં બેઠા કે ઘરે બેસીને પણ નિહાળતા લોકોને પ્રેરણા મળે છે, પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારની સ્પોર્ટિંગ ઇવેન્ટમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવા માટે એમને એક ઇન્ટરનલ ફાયર અર્જ પણ જાગે છે. હું માનું છું કે આવા ટુર્નામેન્ટ વડોદરા શહેરમાં વારંવાર આવે અને વડોદરા શહેર એક ટેબલ ટેનિસનું હબ બને, આખા રાષ્ટ્રમાં આપણા વડોદરા શહેરનું એક પહેચાન બને, એના પ્રત્યે ટેલેન્ટ્સને ખૂબ સારા એવો ઓપોર્ચ્યુનિટી મળે, એમના કારકિર્દીમાં સુધારા આવે એવું મારા શુભકામના છે. જયાબેન ઠક્કર અને એમના આખા ટીમે આવા ટુર્નામેન્ટ વારંવાર વડોદરા શહેરમાં લાવવા માટે ખૂબ પ્રયાસો કરે છે અને નેશનલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી આયોજન કરીને આપણા આખા શહેરનું ગરિમાને અને આપણા પ્રતિષ્ઠાને વધારે છે. તો એમના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને અહીંયા વિજેતા તમામ ખેલાડીઓને પણ આપણા તરફથી વ્યક્તિગત રીતે અને આખા આયોજકો તરફથી અને શહેરજનો તરફથી પણ દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. नमस्कार, मैं लक्ष्मीकांत, बैंक ऑफ बड़ौदा, DGM CA बड़ौदा जोन. एक्चुअली पहले तो थैंक्स कि इस तरह का आयोजन, ठक्कर जी का थैंक्स जो इस तरह का आयोजन बड़ौदा में, बड़ौदा जैसे जगह पे इतने नेशनल लेवल का ये प्रतियोगिता कराते हैं. और कई सालों से बैंक ऑफ बड़ौदा नॉट ओनली इस लेवल पे खेल के हर एक क्षेत्र में जितना भी सहयोग हो सकता है, सपोर्ट हो सकता है, वो हम लोग करते आए हैं और नई युवा पीढ़ी को खेलने के लिए हम लोग प्रेरित करते आए हैं. और इनका स्पेशल थैंक्स आज मेडल सेरेमनी है और मेडल सेरेमनी में इन्होंने हमें गेस्ट ऑफ ऑनर के रूप में इन्होंने बुलाया है. इसके लिए बहुत बहुत आपका आभारी ठक्कर जी. और बैंक ऑफ बड़ौदा इस तरह के हर एक अच्छे आयोजन को आगे भी सपोर्ट करता रहेगा. આજે UTT 5th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું પૂર્ણાવતિ સમારંભ થઈ ગયો. આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ એમના હાથે આજે ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમારા બેંક ઓફ બરોડાના બંને DGM સાહેબ મેહુલ દવે સાહેબ અને લક્ષ્મીકાંત સાહેબ એ પણ હાજર રહ્યા છે. સાથે સાથે રોહન ભનાંગે, અમારા ગાંધીધામના સેક્રેટરી, પછી દીપક પટેલ, બેડમિન્ટન પ્રેસિડેન્ટ, આ બધાની હાજરીમાં આજની મેડલ સેરેમની અને ફાઇનલના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આમાં 675 છોકરાઓએ ભાગીદારી લીધી હતી અને પહેલી વખત મને જણાવતો આનંદ થાય છે કે
લાઈવ અમે એનું સ્ટ્રીમિંગ કરેલું અને વિથ કોમેન્ટ્રી. અને પહેલી વખત ગુજરાતમાં કોઈ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ કોમેન્ટ્રી સાથે જો લાઈવ થઈ હોય તો આ પહેલો કિસ્સો છે. એટલે વડોદરા માટે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે આ કામ કરી શક્યા.